तो चलिए शुरू करते हैं। હેલો એવરીવન, કેમ છો? મજામાં? હું માધવ ઉંબલ ને આજે આપણે યારે છે પ્રયાગભાઈ વસોયા અને આપણે અહીં જર્મનીમાં અને આજે આપણે જઈએ છીએ સ્ટ્રોબેરી ખાવા. અચ્છા. હવે એક ટ્રેન ને એક બસ લેવાની છે, એના માટે થોડુંક એવું હાલવું જોઈએ. ઘરેથી નીકળી ગયા છે, હવે કલાકનો રસ્તો છે. કલાક જેવું થાય, 1 કલાક 10 મિનિટ જેવું, ને 20 મિનિટ પછી આપણી ટ્રેન છે, એટલે આપણે ટ્રેન સ્ટેશન હાલીને જઈએ. ચોરને લઈ જાય. અમે આવ્યા તેદુનું આમાં બાંધકામ ચાલુ છે. 5 મહિના થઈ ગયા પણ હજી આમાં કાંઈ ફેર પડ્યો નથી. આ મેઇન સ્ટેશન અમારા સિટીનું રોઇટલિંગન હોદબાનો. આપણે બસમાંથી ઉતરી ગયા. હવે જોકે બસમાંથી ઉતરતા સીધું સામે જ આવે સ્ટેશન. હવે અહીંથી આપણે એક જ ટ્રેન લેવાની છે, RB63. ટ્રેન આવી ગઈ છે, ફટાફટ જગ્યા ગોતી લઈ. अच्छा, બાકી આમાં જગ્યા નહીં મળે. મિશન સક્સેસફુલ. મળી જાય પ્રીમિયમ. બસ આપણે આવી ગઈ 195. આ આપણને ડાયરેક્ટ ટાઉનના બસ સ્ટેશને ઉતારશે. એક તો અત્યારે છે ઉનાળો અને એમાંય 2 દી વરસાદ પડ્યો હતો હમણાં, 2 દી પહેલાં એક ધારો. સ્ટ્રોબેરી હોય તો સારું, પૂરી ન થઈ ગઈ હોય તો. અહીંયા ખાવાની થાય એ ફાઇનલ. જો અહીંયા પૂરી થઈ ગઈ હોય તો હજી પાછું રોટલિંગન જવાનું, ત્યાંથી સ્ટુટગાર્ટવાળી ટ્રેન લઈને બીજા 2 ફાર્મ હજી જોઈન રાખ્યા, ત્યાં જવું. બાકી સ્ટ્રોબેરી ખાવાની થાય એ ફાઇનલ. अच्छा जी. શું કે ફાઇનલ. ટાઉન એમ તો સારું હે, મસ્ત ટાઉન હે ભાઈ. આ લોકો બધે જિંદગી જીવે પોતાને. મસ્ત ઘર હે, જેટલી જરૂર છે એ પ્રમાણે ઘર બનાવ્યું છે. એની બાજુમાં મસ્ત ગાર્ડન બનાવ્યું છે, સિટિંગ એરિયા, એટલા બધા ઝાડવા આવ્યા. પ્રોપર ઝાડવાની બધાની કેર કરે. હવે એવું લાગે છે કે આપણે આમ ખેતીવાળા એરિયામાં આવ્યા. બસ જો હવે ફાર્મે પહોંચવા આવ્યા. આ હે અહીંનો નજારો. ફાર્મ. આપણું ફાર્મ છે આવડું. જો આ એનું નામ અહીંયા બોર્ડ મારેલું, હેન્સલર્સ. શું કે પ્રયાગ, કેટલીક ખાવાની સ્ટ્રોબેરી? આવી જેટલી અહીંયા સુધી. આ લોકોની સ્કીમ કેવી છે કે ભાઈ તમારે 3 કે 4 કે 5 કિલો જે બી ફી છે એ ભરવાની. હવે અંદર તમારે જેટલી વાર, તમારે 2 કલાક રહેવું હોય, 3 કલાક રહેવું હોય, જેટલી તમારે ખાવી હોય એટલી, 2 કિલો 5 કિલો 10 કિલો જેટલી તમારાથી ખૂટે એટલી. પછી નીકળી ત્યારે આપણે હારે લેવી હોય એને ભાવ નક્કી કર્યો હોય, જે પણ ફાર્મરે ઓનરે એ ભાવ પ્રમાણે તમે કિલો પ્રમાણે લઈ જાય. થોડુંક ઓછું હોય છે ને, એનાથી સસ્તી હોય સુપર માર્કેટથી, પણ નેચરલ. અને આવી રીતે ફાર્મે સ્ટ્રોબેરી ખાવા જવું એક દીનું નાનું પિકનિક જેવું થઈ જાય. તમારે જો આવી રીતે સમરનું વેકેશન અત્યારે હાલે, જો તમારે એક દી ટૂંકો કરવો હોય આવી રીતે થઈ જાય. બાકી જો આવી રીતે આ બધાના પોતાના પર્સનલ ફાર્મના ઘોડા બધાય આપણા કાઠિયાવાડથી થોડાક અલગ. હા, ફાર્મ આવી ગઈ જગ્યા તો બહુ મોટી છે. નહીં ને 7-8 એકર જેવું લાગે. આનો મેઇન એરિયા છે. અહીંથી તમારે બાસ્કેટ લઈને આ બાજુ કે આ બાજુ તમારે જે પણ બાજુ જવું હોય એ બાજુ જવાનું. આ તો ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે. સ્ટ્રોબેરી તો સારી એવી દેખાય છે. આપણને એવું બાસ્કેટ આપ્યું છે. આમ આપણે જેટલી ખાવી હોય એટલી પહેલાં ખાવાની, ને છેલ્લે એણે કીધું કે એના રૂલ પ્રમાણે ફરજિયાત 1 કિલો લેવી પડશે. કેવી સ્ટ્રોબેરી? કાંઈ ન ઘટે. સમજો સ્ટ્રોબેરી કે નહીં આ તો એટલી મોટી થઈ ગઈ છે, આમ આમ થઈ ગયું, પાટ પડી ગયા. કેવી મીઠી કેવી છે?
એમ આપણે ઇન્ડિયામાં હોય તો ખાય ને તો ખાટી લાગે, આ ખાટી ન લાગે. પ્યોર મીઠી એમ. સ્ટ્રોબેરી તો સારી એવી ઉતારી છે. ક્યારના ખાઈ ને થોડીક ભેગી લઈ જાઉં ને એવું કરશું. આજે અમે આવ્યા છીએ સ્ટ્રોબેરી પ્લંક કરવા. આનો છે ને એક રૂલ હે, જો તમારે આવી રીતે સ્ટ્રોબેરી પ્લગિંગ કરવા આવો ને, એક નાખવાની, આમાંથી તમે તોડી એક આમાં નાખી, પછી એક લઈને એક ખાવાની. આવી રીતે કરો એટલે કંટાળો ન આવે. પાછી એકાદી લઈને નાખી, આમાં તોડીને પાછી ખાઈ લેવાની. એટલે તમને એમ થાય કે ક્યારેક તમારે કે ભાઈ 5-10 મિનિટ બેવું હોય ત્યારે આખું ભરેલું હોય ત્યારે બેઠા બેઠા ખાવાની ને મજા કરવાની. અમે તો છેલ્લી 1.5 કલાકથી અહીંયા હવે હદ આવી ગઈ. હવે એમ થાય કે હવે સ્ટ્રોબેરી નહીં હાલે. સ્ટ્રોબેરી સારી એવી ઉતારી લીધી છે, બહુ જાજી એવી ઉતરી ગઈ. 1.5 કિલો તો ખાઈ ગઈ, હવે નહીં ખાઈ દી. હા એટલી વાર. હવે આ 2 ભરી લીધા બાસ્કેટ, જેટલી પણ એનો વજન થયો એ વજન કરીને એના ભાવ પ્રમાણે લઈને પછી આપણે નીકળીએ અહીંથી. શું કે પ્રાગભાઈ, મજા આવી? મજા જ આવે ને ભાઈ, એમ આવી તાજી વસ્તુ આપણે વાડીની યાદ આવી ગઈ. આપણે તો સારી એવી તોડી લીધી છે, પણ અહીંયા આવી રીતે 2 ટાઈપની છે. આવી રીતે નીચે છે એના પ્લાન્ટ, જો તમારે અહીંથી ટૂંકમાં પ્લકિંગ કરવું હોય ને ખાવી હોય તોય ભલે, અને અહીંયા આવી રીતે છે ડોમ ટાઈપ, એમાંથી જો તમારે લેવી હોય તોય ભલે. આપણે તો ડોમમાંથી લીધી છે. હવે જો આ છે એનો રૂમ મેઇન એની, અહીંથી હવે જે પણ વજન હોય કરાવીને આપણે જાય. અહીં પબ્લિક એમ તો સારું એવું છે, 4-5 ગાડી આમ પડી છે, 2-3 ગાડી માં પડી. અહીંથી આપણે લઈ લીધી. કેટલી લીધી પ્રયાગ? 1.25 કિલો જેવી છે. એ આપણને ટોટલ કેટલામાં પડી? બધું થાય ટૂંકમાં અમે અહીંયા ખાધી. અમે 2 કલાક ત્યાં હતા, 2 કલાક અમે ખાધી, 1.5 કિલોમાં થોડીક ઓછી એટલી સ્ટ્રોબેરી લીધી. 2 બાસ્કેટ બધું થઈને કંઈક 8.5 યુરો અમે દીધા. એટલે સુપર માર્કેટથી ને ત્યાંથી તો ઘણી સસ્તી પડે, ઘણી એટલે ઘણી. ઘરની બહાર નીકળીને આવવું પડે, બહાર નીકળવું પડે. અહીંથી થોડુંક ચાલવું પડશે, ટાઉન સુધી જવું પડશે. ત્યાંથી પછી 185 નંબરની બસ લઈને ત્યાંથી પછી સીધા આપણી ઘરે. આ સ્ટ્રોબેરીનું, આ બેરીનું જ છે ફાર્મ, પણ આ છે હિમબેરી. આપણે કેકમાં ને એમાં ઉપરથી ઓલી ચેરી નાખે એ ટાઈપની છે, પણ હજી એણે એમ કીધું કે હજી થોડીક એવી કાચી છે. સિટીમાં જઈએ આપણે. ન્યુટિંગનથી આવ્યા, નાર્સ્ટ્રાસે કરીને નામ છે એનું. બાર્ડન વિટનબર્ગ સ્ટેટમાં રહી છે, અને બાર્ડન વિટનબર્ગ સ્ટેટમાં ન્યુટિંગન કરીને સિટી છે, એની બાજુમાં આ નાનું ટાઉન છે. ત્યાં છે, જો કોઈ આજુબાજુમાં રહેતું હોય ડિસ્ક્રિપ્શનમાં હું લોકેશન અહીં નાખી દઈશ, એટલે જો કોઈને અહીં આવવું હોય તો એને ઇઝી પડે. એણે એમ કીધું કે હજી ઓગસ્ટ સુધી ચાલુ જ છે, ઓગસ્ટ સુધી. જો કોઈને આવવું હોય કે જો નેક્સ્ટ સમરમાં ભેગું થાય ગમે ત્યારે, તો એકવાર વિઝિટ કર્યા જેવી જગ્યા, એમ શાંતિવાળી જગ્યા. Thank you so much for watching. Don't forget to hit that subscribe button and check out some of my other videos right here. I'll see you in the next one.